કલકત્તામાં બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં હોસ્પિટલોના ડૉક્ટરો દ્વારા આંદોલન પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલો બંધ રાખવામાં આવી રહી છે અને સરકારી હોસ્પિટલોના ડૉક્ટરો દ્વારા ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને ઓપીડી બંધ કરી દેવામાં આવી છે અને વી વોન્ટ જસ્ટિસના નારા સાથે આંદોલનો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે આપણે આવી ગયા છે અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે, જ્યાં એલજી હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં વી વોન્ટ જસ્ટિસના નારા સાથે આંદોલનો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ ડૉક્ટરો દ્વારા રિપોર્ટ આપ્યા મુજબ 725 લોકોને કાલે એડમિટ કરવામાં આવ્યા છે। ત્યારે 2800 ઓપીડી, 30 ઓપરેશન, 21 ડિલિવરી તેમજ 100 ઇમરજન્સી કેસો લઈને પણ 3 શિફ્ટમાં ડૉક્ટરોએ કાર્યરત રહીને પણ માનવતા ભૂલ્યા વગર કાર્ય કર્યું છે। હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કલકત્તાની અંદર જે લેડી ડૉક્ટર ઉપર જે રેપ અને મર્ડર કેસ થયો છે તે બાબતે અમદાવાદની અંદર પણ ડૉક્ટરો દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। આ બાબતે એક શહેરમાં નહીં પરંતુ આખા દેશની અંદર ડૉક્ટરો દ્વારા સ્ટ્રાઇકો કરવામાં આવી રહી છે। તે બાબતે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના એલજી હોસ્પિટલની અંદર પણ ડૉક્ટરો દ્વારા એક સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં વી વોન્ટ જસ્ટિસના નારા સાથે આંદોલન કરવામાં આવે છે। ત્યારે આપણી સાથે કેટલાક ડૉક્ટરો જોડાયા છે, તો સીધી તેમની સાથે વાત કરીશું। કલકત્તાની અંદર ડૉક્ટર ઉપર એ બાબતે આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો અને એ બાબતે સરકાર સામે આપી રહ્યા અત્યારે તો કોઈ એનું સોલ્યુશન લાવવામાં આવેલ નથી, એટલા માટે જલ્દમાં જલ્દી સોલ્યુશન આપે, સોલ્યુશન નહીં આપે ત્યારે સ્ટ્રાઇક કરવામાં આવશે। છેલ્લા કેટલા દિવસથી સ્ટ્રાઇક ગઈકાલથી ચાલુ કરેલી, કન્ટિન્યુ રાખશું। જો ન્યાય ન મળ્યો આપ દ્વારા આગળ સરકારની સરકારને જ માનશે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક તો કન્ટિન્યુ રાખશું અને ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખશું, એમાં કોઈ કમી નહીં આવે, પણ જે ઇલેક્ટિવ ઓટીઝ અને ઓપીડીઝ છે એ બધું બંધ થશે। કોલકાતાની અંદર ઘટના કે અન્ય કોઈ ક્ષેત્રમાં કે અન્ય કોઈ હોસ્પિટલ્સમાં ના થાય એ બાબતે આપણે શું કહેવું? સરકારે કંઈ સ્ટ્રિક્ટ એક્શન અને એમ સરકારે કીધું કે આ એક ફી સાથે પહેલાં થયું તો પછી ડૉક્ટર એટલે આખા દેશે આગળ આવવું જોઈએ, ખાલી ડૉક્ટર આગળ આવશે એનાથી કંઈ જ નહીં, બધાએ ભેગા થઈને આની ખિલાફ અવાજ ઉઠાડવો જ જોઈએ અને બીજું કે આ વસ્તુ ફરી ના થાય એની માટે બહુ જ સ્ટ્રિક્ટ પગલાં ઉઠાવવા જોઈએ સરકારે, કારણ કે આ ખાલી એક સ્ત્રી સાથે નથી થતું, આ નાની બાળકથી લઈને દરેક એજની સ્ત્રી સાથે થઈ રહ્યું છે અને આ ડૉક્ટર માટેની એ વસ્તુ એવું છે કે અમારા મા બાપ અમને રાતે ફોન કરીને એવું ના પૂછતા કે બેટા તું સેફ છે કે નથી, અમે કેઝ્યુઅલ્ટીમાં બેઠા રહીએ, એમરજન્સી ડ્યુટી કરતા હોઈએ ત્યારે અમારા મા બાપનો ફોન એવો ના હોય કે બેટા તું સેફ છે કે નહીં, આજુબાજુ તને લાગે છે કે તને નુકસાન કરી હશે કે નહીં, એવો ફોન ના હોય, કોઈ બી દીકરી પછી એ ડ્યુટી પર હોય કે ના હોય। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા કોઈ એટલા ખાસ પગલાં પણ લેવામાં આવતા નથી, તો સરકાર જલ્દીમાં જલ્દી પગલાં લે એ માટે શું કહેવું? જલ્દીમાં જલ્દી પગલાં નહીં કે આ બનાવ કરી ના બનવું જોઈએ। અત્યારે જેટલા લોકો એ બેઠા છે બધા જ સ્ટેજ પર છે, આ પહેલી વખત નથી બન્યો બનાવ, આનું એક્શન તો સરકારે બહુ પહેલાં નહીં લેવા છે તેના માટે જે પ્રોટેક્શન એક્ટની વાત ચાલી રહી છે એપ્લિકેબલ થવું જોઈએ, પ્રોપર શિડ્યુલ ફોર ડ્યુટી અવર્સ સેટ કરવી જોઈએ સરકારે અને હોસ્પિટલની અંદર ડૉક્ટર્સમાં છે, રેસિડન્ટ ડૉક્ટર્સ માટે સ્પેશિયલી ફોર બોથ ગર્લ્સ એન્ડ બોયઝ બંને માટે ડૉક્ટર્સની વ્યવસ્થા કરવી જોઈએ અને હોસ્પિટલની અંદર દરેક વોર્ડની વાત કરીએ, આઈસીયુની વાત ઇમરજન્સી વિભાગમાં જ્યાં વધારે પબ્લિક રહેતી હોય ત્યાં બાઉન્સર્સ કે સિક્યોરિટી ગાર્ડ્સની પ્રોપર વ્યવસ્થા કરવી જોઈએ। ઘણી જગ્યાએ જોતા હોય છે, અવારનવાર કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે બાઉન્સરો દ્વારા પણ પબ્લિકને બાઉન્સર્સની તકલીફ હોય કે એમની કોઈ ભૂલ હોય તો એના પ્રત્યે પછી હોસ્પિટલના જે સંચાલક હોય એમને પછી પ્રોટેક્શન
જે રીતે આપણે જોઈ રહ્યા છે કે કલકત્તા રેપિડ ટેસ્ટ બાબતે ડૉક્ટરોમાં ઉગ્ર. મારું નામ ડૉક્ટર દીપ ચૌધરી છે. હું હાલ ઓર્થોપેડિક વિભાગમાં સેકન્ડ યર રેસિડન્ટ સ્ટુડન્ટ છું. તારીખ 9 ઓગસ્ટના રોજ જે ઘટના બની એ કોલકાતામાં જે એક અકલ્પનીય છે અને જેને આખા ભારતમાં બધી મેડિકલ ફેટર્નિટીને હલાવી દીધી છે. જે આ ઘટનાનો સખત વિરોધ પૂરા દેશમાં કરવામાં આવી રહ્યો છે. અત્યારે ગુજરાતભરમાં IMA દ્વારા અને ડૉક્ટર JDA એસોસિએશન દ્વારા ભારતમાં અને ગુજરાતમાં અત્યારે ઓલ OPD સર્વિસ અને જે વોર્ડની રૂટીન સર્વિસ છે બંધ કરવામાં આવી છે. અત્યારે ખાલી ઇમરજન્સી સેવાઓ જ ચાલુ છે. લીનાબેન, જે રેસિડેન્ટ ડૉક્ટરો છે હડતાલ પર છે, હોસ્પિટલમાં કઈ રીતનું આયોજન છે, કયા રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? હોસ્પિટલમાં અત્યારે રેસિડન્ટ ડૉક્ટર્સ હડતાલ પર છે, પણ ઇમરજન્સીસ કરી રહ્યા છે. એટલે ઇમરજન્સી એટલે બધી જ પ્રકારની ઇમરજન્સીઓ ચાલુ છે. રેસિડન્ટ ડૉક્ટર્સ ત્યાં રેગ્યુલર કામ કરી રહ્યા છે. એ લોકોએ વોર્ડ અને OPDમાં જવાની હડતાલ કરી છે, પણ એ બધી જગ્યાએ પ્રોફેસર્સ અને અમારા ફેકલ્ટીઝ બધા છે એ કામ કરી રહ્યા છે. એટલે OPD પણ ચાલુ છે. અમે આ બધી જે કોઝ છે એના સપોર્ટમાં છીએ, બધું જ છે, પણ પેશન્ટ્સના હિતમાં આટલી વસ્તુ કરવી જરૂરી હતી એટલે OPD ચાલુ રાખી છે. અને અત્યારે બધા કન્સલ્ટન્ટ્સ OPDમાં કામ કરી રહ્યા છે. જે લીનાબેન, એડમિટેડ પેશન્ટ હોય એ લોકોનું અન્ય રાઉન્ડ પણ લઈ રહ્યા છે. જે કોલકાતામાં ઘટના બની છે ડૉક્ટર સાથે એ ખૂબ જ ભયંકર ઘટના બની છે અને ખૂબ સ્થિતિ હાલ ખરાબ થઈ રહી છે એવી રીતની ઘટના બની છે. તો એ બાબતે આપ શું કહેશો એઝ એક ડૉક્ટર તરીકે? એઝ અ ડૉક્ટર હું એવું માનું છું કે આને ફૂલ જસ્ટિસ મળવી જ જોઈએ. જે કોઝ માટે અત્યારે રેસિડન્ટ ડૉક્ટર્સ કહી રહ્યા છે, IMA કહી રહ્યું છે અને બધા જ ડૉક્ટર ફ્રેટર્નિટી કહી રહ્યા છે, તદ્દન સાચું છે અને અમે લોકો બધા એના સપોર્ટમાં છીએ. ये जो डॉक्टरों की तरफ से जो OPD बंद करवा रहे हैं उसके खिलाफ आप क्या कहना चाहोगे? देखिए, डॉक्टर द्वारा जो OPD बंद करवाया जा रहा है वो एक तरीके से मजबूरी है इनकी. एक तरीके से मजबूरी ये है कि आखिरकार कब तक हमारे देश में ये होगा? आखिरकार रेपिस्ट कब तक फ्री घूमेंगे ये बताइए. आप संसद में, मैं नेताओं से बोलना चाहता हूँ, आप संसद में हर चीज़ का बिल पेश करते हैं. आपने क्या कभी ये बिल पेश किया कि संसद में रेपिस्ट को डायरेक्ट फांसी ऑन द स्पॉट पकड़ा और उसी टाइम? क्या आप लोग नहीं चाहते कि रेपिस्ट को फांसी मिले, जगह पे मिले? हाँ, चाहते कि नहीं चाहते आप? हर चीज़, जातिवाद का बिल, मुसलमान का बिल, ये बिल, वो बिल आप संसद में लेके जाते. क्या कभी आपने रेपिस्ट के खिलाफ बिल पास करवाया? ये हर सरकार होनी चाहिए, हर सरकार. मैं ये नहीं कहता बीजेपी, आपका हर एक में ऐसी होना चाहिए आपको. मैं चाहता हूँ सभी लोग डॉक्टर के साथ, आज इनके साथ हुआ, कल आपके घर में होगा, कल किसी बहन के साथ होगा. ये चीज़ रुकना चाहिए. संसद में सभी नेताओं को, विपक्षी नेताओं, जो सरकार में वो भी नेता, जो विपक्षी है वो भी नेता, सभी को मिलके ये चीज़ उठानी चाहिए और एक साथ आवाज़ उठानी चाहिए. एक साथ आवाज़ उठानी चाहिए और एक बिल पास करवानी चाहिए कि रेपिस्ट को उसी टाइम फांसी होनी चाहिए. ऑन द स्पॉट. नंबर पे सुरक्षित में और दिल्ली 44वें नंबर पे 44 नंबर पे. बताइए, विश्व गुरु कहने वाला देश हमारा सिटी 44 और अबू धाबी नंबर 1 सिटी पर, तो हम कैसे सुरक्षित माने? जातिवाद से हटके, धर्म से हटके, पहले जो हमारे बहन का, हमारे बेटी का, हमारे बहू का, उसके साथ संसद में एक साथ धरना प्रदर्शन करना चाहिए. विपक्षी को भी और जो केंद्र में सरकार है बीजेपी और उनके साथ जो सरकार इस मामले में सऊदी अरब जो कंट्री है उसका कानून अपनाना चाहिए. हमको ये नहीं, ये हमको
કલકત્તામાં જે ઘટના બની છે ટ્રેની ડૉક્ટર સાથે, તે બાબતે આપ એક યુવા નારી છો, એ બાબતે આપ શું કહેવા માગશો? પહેલાં એ બાબતે મહિલાઓ સુરક્ષિત આજે આપણા દેશમાં આપ શું કહેવા માગશો? જવાબ આપવો જ જોઈએ. આવી રીતે લેટ રિપ્લાય ના આપવો જોઈએ. ગવર્મેન્ટે જવાબ આપવો જોઈએ, કેમ કે ડૉક્ટર એટલે સેફ માણસનો જીવ બચાવે. તમે માણસનો જીવ લઈ લેશો તો આગળ કઈ રીતે ચાલે? આ લોકોને હત્યારાઓને આપવી જ જોઈએ. ડૉક્ટરો દ્વારા હડતાલ કરીને ઓપીડી બંધ રાખવામાં આવી છે, એ બાબતે આપ શું કહેશો? એ બાબતે હું એટલી આશા ચાહું છું કે ડૉક્ટરો ઉપર આવી અત્યાચાર ના થવી જોઈએ. એક ડૉક્ટર અને એક આપણા આર્મી જવાન બોર્ડર ઉપર મહેનત કરે છે રાત દિવસ, અને ડૉક્ટરો ભાઈઓ બધાય હોસ્પિટલોમાં લગાતાર મહેનત કરે છે, નથી જમતા, નથી ચા પાણી પીતા, પેશન્ટોની પાછળ રાત દિવસ એક થઈ જાય છે, મહેનત કરે છે. પેશન્ટોનો જીવ જાય તો રાત દિવસ બચાવવા માટે એક થઈ જાય છે, બરાબર. છતાં બી આવો અત્યાચાર ના થવો જોઈએ ડૉક્ટરો ભાઈઓ ઉપર. મારી આટલી જ નમ્ર વિનંતી છે. આપ સરકારશ્રીને શું કહેવા માગશો? સરકાર સિવાય કાંઈ નહીં કહેવા માંગતો, એમને અન્યાય મળવો જોઈએ. એમના બી બૈરા છોકરા હોય છે, એ પણ કોઈની છોકરી છે, એ હોસ્પિટલની બેદરકારી હશે ત્યારે આવો અત્યાચાર થયો હશે. અરે હોસ્પિટલમાં તો આપ જેમ એલજીમાં અને સિવિલમાં જોઈ રહ્યા છો કે ઠેર ઠેર બાઉન્સરો મૂકવામાં આવે છે. બાઉન્સરો પણ શું કરે, અમુક